નમસ્કાર જય મિત્રો, માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 61માં આપ સૌનું સ્વાગત છે. દર શુક્રવારે સાંજે આપણે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની તેના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. તો મિત્રો, વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. પેજ પર જો નવા આવ્યા હો તો મિત્રો, આખા વીકમાં માર્કેટમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો. આખા વીકમાં નિફ્ટીએ તેનું મહત્વપૂર્ણ લેવલ બ્રેક કર્યું અને આજના દિવસે નિફ્ટીએ 25,471 ના લેવલ પર ક્લોઝિંગ આપ્યું. તો મિત્રો, આ જે ઘટના બની આખા વીકમાં તેની પાછળ કયું કારણ છે અને આગળ માર્કેટ માટે શું ઇન્ડિકેટર બનશે તેના પર આપણે ચર્ચા કરતા પહેલા આપણે આ વીકમાં જે અમુક મહત્વના મુદ્દા છે તેના પર નજર કરીએ. ત્યારબાદ આપણે જોઈશું નિફ્ટીમાં ગોલ્ડ તેની સાથે સાથે વિક્સ શું દર્શાવે છે અને તેની સાથે આપણે એ પણ જોઈશું કે ક્રૂડ શું કહી રહ્યું છે અને આગળ જતા ડોલરની મુવમેન્ટ પર ભારતની ઇકોનોમીની શી અસર થશે. તો મિત્રો, આખા વીકમાં શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી તરફથી પોઝિટિવ સમાચાર આવ્યા. તો પોઝિટિવ સમાચાર એ આવ્યા કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનું જે AUM છે એ 81 લાખ કરોડને પાર કરી ગયું છે. એક્ઝેક્ટ 81.01 લાખ કરોડનું AUM છે, જે ગયા મહિને હતું 80.82 લાખ કરોડ. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ઘણું પોઝિટિવ રીતે આગળ વધી રહી છે અને તેમાં જે ટોટલ SIP અકાઉન્ટ છે એ 10.29 કરોડના ટોટલ SIP અકાઉન્ટ છે. SIP નો જે મંથલી ફ્લો છે મિત્રો, એ 31,002 કરોડ પર સ્ટેબલ રહ્યો છે. ગયા મહિને પણ આ સેમ નંબર હતો, પરંતુ સરપ્રાઇઝિંગલી ગોલ્ડ ETFમાં આપણે આશ્ચર્યજનક વધારો જોયો છે. 106% વધારો જોયો છે આપણે, અને ગોલ્ડ ETFમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે તે વધીને 24,040 કરોડનું આવ્યું છે. તો આ શું દર્શાવે છે મિત્રો? આ દર્શાવે છે કે રિસન્સી બાયસ પર આપણે દર વખતે હું તમને માહિતી આપું છું. દર વખતે હું તમને કહું છું કે જે એસેટ ચાલી ગઈ હોય કે જે પ્રોડક્ટ ચાલી ગઈ હોય તેની પાછળ ભારતીય ઇન્વેસ્ટરો તેમનું તમામ ઇન્વેસ્ટમેન્ટ ડાયવર્ટ કરે છે. તો મિત્રો, આ જે ભૂલ તમે કરો છો અને તમારા મિત્રો કે તમારા રિલેટિવ કરતા હોય તો તેમને તમારે આ રોકવા જોઈએ. જે પ્રોડક્ટ હાલમાં પરફોર્મ કરી ગઈ હોય, જરૂરી નથી કે આગામી સમયમાં પણ સેમ પરફોર્મન્સ આપે. આપણે ઇક્વિટીમાં આ ઉદાહરણ જોઈ જ લીધું છે. 2020 થી લઈ અને 2024 સુધી આપણે ઇક્વિટીનો શાર્પ રનઅપ જોયો. ત્યારબાદ આપણે એમાં ડાઉન ફેઝ થી લઈ અને સાઇડવેઝ ફેઝ આપણે હાલમાં જોઈ રહ્યા છે. તો સેમ વસ્તુ ગોલ્ડ અને સિલ્વરમાં જે મુવમેન્ટ આવી છે છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર, આમ તો 6 મહિના જ કહી શકાય, 6 મહિનામાં ગોલ્ડ સિલ્વરમાં જે મુવમેન્ટ આવી છે તે જોઈને ભારતીય ઇન્વેસ્ટર હવે ગોલ્ડ સિલ્વર તરફ ડાયવર્ટ થયા છે, જે તેમના પોર્ટફોલિયો માટે હાનિકારક છે. જે લોકો હાલમાં ડાયવર્ટ થયા છે એમના માટે આ લાઈન સ્પષ્ટ છે. જે લાંબા સમયથી હશે, 3 વર્ષથી ઉપરના પીરિયડ માટે હશે, આમ તો 3 વર્ષ પણ ટૂંકો સમય કહેવાય, પરંતુ હાલમાં રેલી આવી છે તો 3 વર્ષ પણ કન્સિડર કરી લઈએ આપણે, તો એ લોકો માટે પણ સેફ ઝોન બની જાય. પરંતુ જે લોકો 1 વર્ષની અંદરના જે રેલી જોઈને આવ્યા છે તે લોકો માટે કદાચ આગામી સમય ગોલ્ડ અને સિલ્વરના રોકાણકારો માટે પર્ટિક્યુલર કહું છું કે આગામી સમય ચેલેન્જિંગ ભર્યો બની શકે છે. બની શકે કે ગોલ્ડ સિલ્વર આ લેવલ પર અમુક સમય સુધી પસાર કરે અથવા અહીંના નીચેના લેવલ પર જોઈ શકીએ આપણે. તેના કારણો શું છે? તો કારણો મિત્રો, હાલમાં વૈશ્વિક લેવલ પર કોઈ મોટી ઉથલ પાથલ હાલમાં દેખાતી નથી. એનું સ્પષ્ટ ઇન્ડિકેશન તમારે જોવું હોય મિત્રો તો તમારે ડોલર ઇન્ડેક્સને ટ્રેક કરવો પડે. ડોલર ઇન્ડેક્સ 97-98 ની આસપાસ ચાલી રહ્યો છે. જો એ 100 ની ઉપર ક્લોઝિંગ આપશે ટૂંકા ગાળામાં, તો પછી આપણે ગોલ્ડ અને સિલ્વરમાં શાર્પ ફોલ જોઈશું, જે રીતે એ વધ્યા હતા એ રીતના. અને એવું પણ બની શકે કે આ લેવલ પર પણ રહીને પણ ગોલ્ડ સિલ્વર કદાચ ના વધે. તો જેને ઇન્વેસ્ટમેન્ટ લાંબા પીરિયડ માટે કરવું હોય તેના માટે ઓપોર્ચ્યુનિટી ઓપન છે. ઓપનનો મતલબ એ છે કે ગોલ્ડ 1,93,000 નો હાઈ બનાવી અને આ વીકમાં 1,54,000 નો લો બનાવ્યો.
અને 1,57,000 લેવલ પર ગોલ્ડે સોમવારના દિવસે ઓપનિંગ લીધું હતું. તો ગોલ્ડ 1,93,000 થી 1,54,000 આવ્યું છે. તો તમારા માટે વિન્ડો ઓપન છે જો તમારું લાંબા ગાળાનું હોરાઇઝન હોય તો. અને સિલ્વરની પર્ટિક્યુલર વાત કરું મિત્રો તો 4,20,000 નો હાઈ બનાવ્યો હતો થોડાક દિવસ પહેલા જ, 20 દિવસ પહેલાની વાત છે. અને હાલમાં આજનો લેવલ આપણે જોઈએ તો 2,35,000 છે. તો જે લોકો ગોલ્ડ સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હતા તે લોકોએ તેમનું ઇન્વેસ્ટમેન્ટનો અમુક ફેઝ કે અમુક રકમ તેમાં ડાયવર્ટ કરવી જોઈએ. જો તમારું ડ્યુરેશન 3 વર્ષથી લાંબુ હોય તો, અન્યથા તમારે પેન સહન કરવાનો વારો આવશે. પેન બે રીતના હોય, એક અમાઉન્ટ વાઇઝ હોય અને પેન બીજું હોય સમય વાઇઝ. સમય વાઇઝનું જે પેન હોય કે સેમ લેવલ પર તમારું ઇન્વેસ્ટમેન્ટ ગયા કરે અને ગોલ્ડ સિલ્વરના પ્રાઇસમાં કોઈ ફ્લક્ચ્યુએશન ના આવે, ના ઉપરી તરફ ના નીચેની તરફ. તો આ જે ટાઈમ વાઇઝ જે કરેક્શન આવતા હોય છે એ તમારા માટે પેનફુલ થઈ શકે છે જો તમારો પીરિયડ લાંબો નહીં હોય તો. એટલે મેક શ્યોર કરો કે તમારું ડ્યુરેશન લાંબુ હોય અને તમારું જે કન્વિક્શન છે એ એમાં હોવું જોઈએ. કોઈકે કર્યું, પાડોશીએ લીધું, મિત્રોએ જોયું, ઇન્સ્ટા પર રીલ જોઈ, એ જોઈને તમારે એક્શન નથી લેવાની. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની આગળ વાત કરીએ મિત્રો તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ આવ્યો હતો થોડાક સમય પહેલા. તો થોડાક સમય પહેલા જે આઈપીઓ આવ્યો હતો, હવે તે લોકો એગ્રેસિવલી બાઇંગના મોડમાં આવી ગયા છે બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સેક્ટર પર. અને આ વીકમાં આરબીઆઈ તરફથી અને સેબી તરફથી તેમને 3 બેંકમાં હિસ્સો લેવાની પરમિશન મળી છે. જે નિયમ છે એ 10%ની અંદરનો નિયમ છે કે 10%થી વધારે હિસ્સો તેઓ પોતાના પોર્ટફોલિયોનો કોઈ એક કંપનીમાં ના લઈ શકે. તો ફેડરલ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને આરબીએલ બેંક, આ 3 બેંકમાં આ એએમસી આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી 9.95% હિસ્સો એક્વાયર કરશે. તો આ સ્પષ્ટ ઇન્ડિકેશન બતાવે છે કે એએમસીનું વિઝન શું છે. તો આના પરથી તમે કોઈ ટ્રેડ કે એક્શન લેવા માંગતા હો તો પણ તમે વિચારી શકો છો. મિત્રો, હું અહીંયા જે પણ માહિતી આપું છું તેના પર તમારે કોઈ પણ ટ્રેડ કે એક્શન લેવું હોય તો તેના માટે તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને પ્રોપર માહિતી આપશે. અન્યથા તમે અમારી સાથે પણ સંપર્ક કરી શકો છો. આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. કારણ કે ઇન્વેસ્ટમેન્ટની જે દુનિયા છે તેમાં તમને સારથીની જરૂર અવશ્ય પડશે. અને ફાઇનાન્શિયલ એડવાઇઝર કેમ હોવો જોઈએ તેની માહિતી આપણે ઓલરેડી આપણા પેજ પર શેર કરી છે. તો એ વિડીયો તમે અવશ્યથી જોજો. હવે મ્યુચ્યુઅલ ફંડથી આગળ વધીને વાત કરીએ મિત્રો ઓટો સેક્ટર. જીએસટીનું જ્યારથી કટ થયો છે ત્યારથી ઓટો સેક્ટર અને કન્ઝમ્પશન સેક્ટર પર તેજીની સંભાવનાઓ બની રહી છે. સમહાઉ કન્ઝમ્પશનના જે થીમ છે એમાં વર્કઆઉટ હાલમાં એક્ઝિક્યુશન પૂરેપૂરું થયું નથી. કારણ કે નંબર્સ પર હજી એનું રિફ્લેક્શન દેખાવાનું બાકી છે. તો તેના પર પણ આપણી નજર રહેશે અને આગામી 1 થી 2 ક્વાર્ટરમાં તેની પણ અસર આ સેક્ટર પર દેખાશે. પરંતુ પર્ટિક્યુલર ઓટો સેક્ટરની વાત કરું મિત્રો તો ઓટો સેક્ટર આગામી સમયમાં તમામ સેક્ટરને આઉટપરફોર્મ કરતું દેખાશે. તો તેમાં 2 મહત્વપૂર્ણ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેમનું ગયા વર્ષનું ટોટલ કોમર્શિયલ વ્હીકલનું સેલ્સ 32,000 યુનિટ હતું, માફ કરજો 35,000 યુનિટ હતું. પરંતુ ગયા અઠવાડિયે તેમને સિંગલ ઓર્ડર મળ્યો છે 32,000 કોમર્શિયલ વ્હીકલનો એક જ કંપની પાસેથી, જે છે મલેશિયાથી. તો આ એક બહુ મોટા પોઝિટિવ ન્યૂઝ કહેવાય આ કંપની માટે. તેવો જ એક ઓર્ડર ટાટા મોટર કોમર્શિયલ વ્હીકલને મળ્યો છે 77,000 વ્હીકલનો, એ પણ સિંગલ ઓર્ડર છે. તો આ 2 માર્કેટના બહુ મોટા દિગ્ગજ કંપનીઓ ઓટો સેક્ટરની આગળ જતા શું પરફોર્મ કરે છે આપણી તેના પર નજર હશે અને આપણે તેના પર વારંવાર અપડેટ પણ આપતા રહીએ છીએ. તમારી પાસે ઓટો સેક્ટરનો કયો શેર છે મિત્રો તે તમે અમને જણાવો તો અમે તમને એની વિશે માહિતી આપીએ. હવે આપણે વાત કરીશું મિત્રો ભારતનું એક બહુ મહત્વપૂર્ણ સેક્ટર જેના પર વર્ષો સુધી આપણી પકડ હતી, પરંતુ હાલમાં એ સેક્ટર પર આપણે સંકટના વાદળો જોઈ રહ્યા છે. હું વાત કરું છું મિત્રો ટેક્સટાઇલ સેક્ટરની. ટેક્સટાઇલ સેક્ટર પર એક સમયે ભારતનું એક હતું શાસન હતું એક્સપોર્ટના લેવલ પર.
પરંતુ ભારત સરકારની લચર પદ્ધતિને લીધે હવે બાંગ્લાદેશ જેવા નાના દેશ પણ આ સેક્ટરમાં આપણને ટક્કર આપી રહ્યા છે. એનું હું તમને સ્પષ્ટ ઉદાહરણ આપું મિત્રો. આ વીકમાં યુએસએ અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેડ ડીલ થઈ, અને જે ટ્રેડ ડીલ થઈ છે મિત્રો, તેમાં ટેક્સટાઇલ સેક્ટરને એ લોકોએ એક્ઝમ્પ રાખ્યું છે. એ લોકો એની પર ટેક્સ નહીં કલેક્ટ કરે. હવે આપણા મંત્રી તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે, પિયુષ ગોયલ તરફથી, કે એ એડવાન્ટેજ આપણને પણ મળી શકે છે. તેમનો સ્પષ્ટ વર્ડ છે, મળી શકે છે, હાલમાં મળ્યું નથી. તો આટલા મોટું ટેક્સટાઇલ સેક્ટર આપણું ભારતનું ઓલરેડી હતું. હું પર્ટિક્યુલર આ ગવર્મેન્ટની વાત નથી કરી રહ્યો. લાંબા સમયથી આપણી આ સેક્ટર પર બહુ જ અનદેખી હતી. તેનું પરિણામ આપણને હવે જોવા મળશે. બાંગ્લાદેશ જેવો નાનો દેશ આપણને ટેક્સટાઇલ સેક્ટરમાં મોટી ટક્કર આપશે, અને તેને અસરો આપણે ઓલરેડી સુરત અને અમદાવાદ જેવા શહેરો પર જોઈશું. સુરતમાં તો એની અસરો હાલમાં દેખવાની શરૂ પણ થઈ ગઈ છે, કારણ કે ટ્રેડ ડીલ તો હમણાં થઈ છે, પરંતુ ભારત સરકારનું જે એલોકેશન હોય છે આ સેક્ટર પર એ ખૂબ ઓછું થતું જાય છે. આ વર્ષનું જે બજેટ હતું હમણાં 1 ફેબ્રુઆરીએ, તેમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આ સેક્ટર પર 10,000 કરોડનું એલોકેશન કર્યું. આ જ ગવર્મેન્ટે આપણા હરીફ દેશ બાંગ્લાદેશને 14,000 કરોડનું એનટીપીસીનું થર્મલ પાવર પ્રોજેક્ટ પાસ કર્યો છે. તો સરકારનો ઉદ્દેશ્ય શું છે આના પર આપણને ખબર નથી પડી રહી. પરંતુ પર્ટિક્યુલર ટેક્સટાઇલ સેક્ટરની વાત કરું તો 10,000 કરોડનું બજેટ આટલા મોટા દેશ માટે એ ઇનફ ન કહેવાય. ગવર્મેન્ટે શોર્ટ આ બાબતે કંઈક વિચારવું જોઈએ, કારણ કે ભારતમાં સુરત અમદાવાદથી લઈ પંજાબના લુધિયાનાથી માંડીને સાઉથના મોટા ભાગના અમુક શહેરોમાં ટેક્સટાઇલને રિલેટેડ મોટા કામકાજ થતા હોય છે. આગળ આપણી નજર રહેશે કે ટેક્સટાઇલ પર ગવર્મેન્ટ શું પગલાં લે છે. હાલમાં એમને સ્ટેટમેન્ટ તો આપ્યું છે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, માફ કરજો, પિયુષ ગોયલ તરફથી, કે ડ્રાફ્ટ બનશે ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડશે. પરંતુ ડ્રાફ્ટ સુધીનો વારો જ ના હોવો જોઈતો હતો. સ્ટીલ સમૂહ આપણે જોઈશું, પરંતુ આની અસર એ બનશે કે જે મોટી કંપનીઓ હશે અને જેનું પ્રોફિટેબિલિટી સારી હશે તે કંપનીઓ સર્વાઈવ કરી શકશે. કારણ કે જે પોલિસી છે યુએસએની, એ પોલિસી મુજબ એવું છે કે યુએસએમાંથી જે પ્રોડક્શન રો મટીરિયલ પરચેસ થશે અને એ ઇન્ડિયામાં આવશે, ત્યારબાદ આપણે સપ્લાય કરીશું. તો એની પર પ્રોફિટ થશે તો તેની પર અહીંયાથી જે પણ સપ્લાય થશે તેની પર ટેરિફ નહીં લાગે. સેમ વસ્તુ બાંગ્લાદેશ માટે પણ છે, પરંતુ બાંગ્લાદેશને એવો એડવાન્ટેજ મળવાની તક આપણે આપી છે એમને, કારણ કે આપણે એક હતું શાસન હતું આપણું, જેના પર આપણે વર્ષો જૂની ગવર્મેન્ટની જે પોલિસીઓ છે એ બહુ ઢીલી હતી. આ ગવર્મેન્ટની અને એની આગળની ગવર્મેન્ટ, તમામ ગવર્મેન્ટની વાત કરું છું. હું ગવર્મેન્ટની વાત કરું એટલે હું ભારત સરકારની વાત કરું. પર્ટિક્યુલર મારે કોઈ પક્ષ વિપક્ષ જોડે કોઈ લેવા દેવા નથી હોતી. મારી એક જ સ્ટેન્ડ હોય, ભારતની ઇકોનોમી ગ્રો થવી જોઈએ અને ભારતના લોકોને રોજગાર મળવો જોઈએ. તો રોજગારની વાત કરીએ મિત્રો, તો રોજગાર બાબતે આપણું આઈટી સેક્ટર ભારે સંકટના વાદળમાં છે. યુએસએ તરફથી નવી એક આઈટી કંપની આવી છે, એન્ટ્રોપિક. તો એન્ટ્રોપિકના આવવાથી ત્યાંના આઈટી સેક્ટરની સાથે ભારતના આઈટી સેક્ટર પર પણ મોટો કડાકો આજે જોવા મળ્યો. આમ તો ગયા વીકથી આ શરૂઆત થઈ ગઈ હતી મિત્રો, પરંતુ આ વીકમાં તેની ગંભીર અસરો આપણે જોઈ. ભારત પર આઈટી સેક્ટર પર ખરાબ અસર કેમ પડશે? કારણ કે ભારતનું આઈટી સેક્ટરનો કોઈ એક્સપોઝર હાલમાં છે જ નહીં. તો આને પોઝિટિવ રીતે પણ લેવાય અને નેગેટિવ રીતે પણ લેવાય. તો ભારત પર અસર કેમ પડશે? ભારત પર લોંગ ટર્મ અસર એ પડશે મિત્રો કે ભારત પાસે હાલમાં જે પણ આઈટી કંપનીઓ છે, લાર્જ કેપથી માંડીને મિડ કેપ, તમામ આપણી જે આઈટી કંપનીઓ છે એ મોટા ભાગે સર્વિસ બેઝ છે. આપણી આઈટી કંપનીઓ આજ સુધી કોઈ સોફ્ટવેર એવો ડેવલપ કર્યા જ નથી કે જે એ લોકોને જે આઈટી કંપનીઓ જે બનાવે છે તેવા આઈટીના પ્લેટફોર્મ આપણે રેડી નથી કર્યા. તો લોંગ ટર્મમાં જે સર્વિસ આપણને મળે છે, જે આપણે સર્વિસ આપીએ છીએ, તે તેમના આઈટી પ્લેટફોર્મ કરશે. તો અહીંયાથી મોટી રોજગારી જવાનો ભય રહેશે. તમે ન્યૂઝપેપર, મીડિયામાં અમુક પોઝિટિવ ન્યૂઝ સાંભળતા હશો કે આઈટી સેક્ટર માણસને રિપ્લેસ નહીં કરે, પરંતુ તેને કારણે અમુક ક્ષેત્રોમાં કોમ્પિટિશન એટલી વધી જશે કે જે ફિટ માણસ હશે
ફિટ કંપની હશે એ જ સર્વાઈવ કરી શકશે. તો આપણે આ બાબતમાં ઘણા પાછળ છે. આપણી કંપનીઓ માત્ર ને માત્ર ડિવિડન્ડ વેચવામાં અને માત્ર ને માત્ર બાયબેક અને સર્વિસ ક્ષેત્રમાં જ રહ્યા. આપણે કોઈ પ્લેટફોર્મ બનાવ્યું નહીં. તેની ગંભીર અસરો થોડાક સમયમાં આપણને દેખાશે. તો આ તો થઈ નેગેટિવ વાત મિત્રો. 2 નેગેટિવ વાત કરી, હવે તમને થોડી પોઝિટિવ વાત કરું મિત્રો. ડિફેન્સ સેક્ટર પર આપણે વાત કેવી રીતે ના કરી શકીએ. દર વખતે મારા વીકલી અપડેટમાં હું તમને આ વિશે વાત કરું છું. તો ડિફેન્સ સેક્ટર તમારા પોર્ટફોલિયોમાં અવશ્ય હોવું જોઈએ, તમારા કોર પોર્ટફોલિયોમાં હોવું જોઈએ. જો તમારે લાંબા સમયનો ઇન્વેસ્ટમેન્ટનું હોરાઇઝન હોય તો તમારા પોર્ટફોલિયોમાં ડિફેન્સ સેક્ટર પર્ટિક્યુલર એઝ અ સ્ટોક ઓર મ્યુચ્યુઅલ ફંડ તમારે જરૂરથી ઇન્વેસ્ટ કરવું જોઈએ. શેમાં ઇન્વેસ્ટ કરવું, શું કરવું, તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરો. તમારું હોરાઇઝન 5 થી 10 વર્ષનું હોય તો જ તમારે આ સેક્ટર વિશે વિચારવું જોઈએ. આમ તો 7 થી 10 વર્ષનું વાત કરું છું, પરંતુ અમુક પીરિયડમાં કદાચ શોર્ટ ટર્મમાં રિટર્ન બની જાય તો પણ 7 વર્ષથી ઓછો પીરિયડ હોય તો તમારે ડિફેન્સ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ન કરવું જોઈએ. તો આના કારણ કેમ? તો મિત્રો, આ મહિને પણ ડિફેન્સ કાઉન્સિલની જે મીટિંગ થઈ તેમાં નવા રક્ષા સોદાની મંજૂરી આપી અને ફ્રાન્સથી નવા રાફેલના ઓર્ડર પાસ થયા, જેની વેલ્યુ છે 3.6 લાખ કરોડ. તો આ નવા સોદાની સાથે મિત્રો આગામી સપ્તાહે એટલે કે 17 ફેબ્રુઆરીએ ફ્રાન્સના જે વડા છે ઇમેન્યુઅલ મેક્રો એ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તો ત્યારે પણ આગામી આના પર અપડેટ આવશે, આપણે આપણા પેજ પર શેર કરીશું. તો જરૂરથી તમારે ડિફેન્સ સેક્ટર ધ્યાનમાં લેવું જોઈએ એઝ અ લોંગ ટર્મ વ્યૂ. હવે આપણે થોડાક સમય પહેલા વાત કરી હતી મિત્રો કે ભારતની મોંઘવારીના ડેટામાં ચેન્જ થવા જઈ રહ્યો છે. તો આખરે ભારત સરકારે ભારતની મોંઘવારીના જે ડેટા છે તેનું બેઝ યર બદલી અને હવે 2024 કરી દીધું છે. આપણે થોડાક સમય પહેલાના સેશનમાં વાત કરી હતી કે ભારત સરકારની જે લાઈફસ્ટાઈલ છે, ભારતની લોકોની જે લાઈફસ્ટાઈલ છે, કોવિડ પછી ખાસી એવી ચેન્જ થઈ છે. તો ભારતમાં થોડાક સમય પહેલા મોંઘવારીનો એક આંકડો આવ્યો હતો મિત્રો 0.70. તો ત્યારે બધાને આશ્ચર્ય થયું હશે કે આવું કેમ. તો એ આપણા આંકડા જે હતા એ જૂની પદ્ધતિથી કાઉન્ટ થતા હતા. ત્યારે આપણે 299 આઇટમ પર ઇન્ફ્લેશનનું કાઉન્ટિંગ ને બધું એડજસ્ટમેન્ટ થતું હતું. હાલમાં નવું જે બેઝ યર છે આપણું એ 2024 થી કાઉન્ટ થશે અને તેમાં ટોટલ 358 વસ્તુઓ કે પ્રોડક્ટનો સમાવેશ થશે. ફર્સ્ટ ટાઈમ આપણે આ જે પ્રોડક્ટ છે તેમાં આપણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્ટ કરીશું. આપણે આમાં કાઉન્ટ કરીશું ઓટીટી, ઓનલાઈન પ્લેટફોર્મ અને ઓનલાઈન શોપિંગ. આ વસ્તુઓ ઇન્ડિયન ગવર્મેન્ટે ઇન્ક્લુડ કરી છે. આ ડેટા જે આવશે મિત્રો એ 3 રીતે જાહેર થશે. એક ગ્રામીણ વિભાગના મોંઘવારીના આંકડા, શહેરી વિભાગના અને કમ્બાઈન. આ ડેટાની સાથે સાથે આપણે એ પણ જોઈશું કે દરેક રાજ્યના મોંઘવારીના ડેટા પણ આવશે. તો એવું પણ આપણને દેખાશે કે એક રાજ્યના આંકડા અલગ છે, એક રાજ્યના આંકડા અલગ છે. તો દરેક રાજ્યની પણ જીવનશૈલી અલગ હોય છે. તો તેને કારણે આપણને ખબર પડશે કે ભારતનું એકચ્યુઅલ પિક્ચર શું છે. અને ગવર્મેન્ટ આની પણ આગળ જઈ રહી છે. હજી દર 3 થી 5 વર્ષે આમાં અપડેટ લાવશે. તો આ એક ઘણો પોઝિટિવ ન્યૂઝ છે કે આપણને જે પણ આંકડા મળશે મોંઘવારીના એ રિસન્ટ હશે, એ અપડેટેડ હશે. તેનાથી આપણને થોડો ખ્યાલ આવશે. ઓલ્ધો જે 358 પ્રોડક્ટ કવર કરી છે એ તમામ આપણા માટે જરૂરી નથી હોતી, પરંતુ કોઈને કોઈ રીતે કોરિલેશન બનતું હોય છે. તો સ્ટીલ આપણી નજર રહેશે એના પર. કંઈક નવી અપડેટ આવશે તો આપણે તેને જરૂરથી શેર કરીશું. હવે આપણે જોઈશું મિત્રો કે આ સપ્તાહમાં માર્કેટમાં શું ઉતાર ચઢાવ થયો. તો મિત્રો ઓલમોસ્ટ આપણી રિઝલ્ટ સિઝન પતી ગઈ. રિઝલ્ટ સિઝનનો આજે અંતિમ દિવસ છે. કાલે એક કંપનીનું અંતિમ રિઝલ્ટ છે. તો આજે રિઝલ્ટ સિઝન થઈ મિત્રો એ પોઝિટિવ ટુ ફેર થઈ. ના બહુ ખરાબ થઈ, ના બહુ સારી થઈ. આપણા લાર્જ કેપ કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા છે. આપણા મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ સારા આવ્યા છે. લાર્જ કેપ કરતાં મિડ કેપ કંપનીઓના રિઝલ્ટ ઓર સારા આવ્યા છે. પોઝિટિવ ન્યૂઝ એ છે કે કોઈ એક્સિડન્ટ નથી બન્યો, પરંતુ નેગેટિવ ન્યૂઝ એ છે કે કોઈ આશ્ચર્યજનક નંબર પણ નથી આવ્યા. એસબીઆઈને છોડીને કોઈ મોટી બેંકે સારા રિઝલ્ટ નથી આપ્યા. તો આગામી સમયમાં હવે ઇન્ડિયા પાસે કોઈ ટ્રિગર નથી.
આપણું ટ્રેડ ડીલ થઈ ગયું, આપણું બજેટ આવી ગયું, ફ્યુચર સિઝન કાલે પતી જશે. તો આગામી સમય થોડોક આપણા માટે એક ડલ ફેસ ચાલી શકે છે બજાર માટે, કોઈ ટ્રિગર વગરનો. કોઈ ટ્રિગર વિનાનો એટલે એવું બની શકે કે બજાર અમુક સમય સુધી સેમ લેવલ પર ટ્રેડ કરે. બજારે આ વીકમાં 200 પોઈન્ટના ઓપનિંગ સાથે સ્ટાર્ટ કર્યું હતું 25,881 ના લેવલ પર સોમવારના દિવસે. ત્યારબાદ આખા વીકમાં બજારે 26,009 નું લેવલ ટચ કર્યું, પરંતુ આજના દિવસે બજારે ફરીથી તેનો લો બનાવ્યો 25,444. તો બજારમાં આખા વીકમાં ભારે વોલેટિલિટી જોવા મળી. તેનું કારણ છે વિક્સ. આપણે જોઈએ મિત્રો તો 11.94 નું ઓપનિંગનું લેવલ હતું સોમવારના દિવસે. ત્યારબાદ આજના દિવસે એનું જો આપણે ક્લોઝિંગ જોઈએ તો 13.58 છે, જે દર્શાવે છે કે વોલેટિલિટી વધી રહી છે, એટલે કે માર્કેટમાં ફિયર વધી રહ્યો છે. હવે એવો સમય આવી ગયો છે મિત્રો કે જ્યારે પણ બજાર નિફ્ટી પર્ટિક્યુલર 25,000 ને ઉપર જવાનું કોશિશ કરે છે, તેવા જ શેરર આવી જાય છે. અને શેરર એ લોકો હોય છે જેમણે 1.5 થી 2 વર્ષમાં જેમના પર્ટિક્યુલર સ્ટોકનો ભાવ નથી જોયો. જેવું એમને પ્રોફિટ બને છે થોડું, એ લોકો એક્ઝિટ લઈ લે છે. તો આગામી સમય આપણા માટે થોડોક ડલ ફેસ ચાલી શકે છે એઝ અ ન્યૂઝ વાઇઝ, કેમ કે આપણી પાસે હવે હાલમાં કોઈ મેજર ઇવેન્ટ પણ નથી. તો વિક્સ આપણું દર્શાવશે આગળ શું થશે. તો આગામી સમયમાં આપણે જોઈશું કે નિફ્ટી આજ 25,900 થી લઈ 25,300 ના રેન્જમાં રહી શકે છે. તેનું કારણ એ છે મિત્રો કે હાલમાં વૈશ્વિક લેવલ પર કોઈ મોટી ઉથલ પાથલ પણ નથી. ઈરાન અને યુએસએના સંકટને છોડીને તમામ જગ્યાએ કોઈ મોટી ચિંતાના વાદળો છે નહીં. અને તેનું ઇન્ડિકેશન આપણે ગોલ્ડમાં આ સપ્તાહમાં જોઈ લીધું. અને આપણો રૂપિયો પણ હવે થોડું સ્ટેબલ થવાની શરૂઆત થઈ ગઈ છે. 90.45 નું આ વીકનું પોઝિટિવ લેવલ હતું, અને નેગેટિવની વાત કરીએ મિત્રો તો 90.75 હતું. તો રૂપિયામાં આ વીકમાં બહુ મોટી મુવમેન્ટ આવી નથી, તે પણ આપણે એ માટે પોઝિટિવ સાઇન કહી શકાય. ક્રૂડ આપણને આ વીકમાં જરીક પેન રહ્યું, ઓલમોસ્ટ $70 આપણે ટચ કરીને આવ્યા, પરંતુ હાલમાં આપણે જોઈએ આજનું તો 67.47 નું આજનું તેનું લેવલ હતું. તો આગામી સમય બજાર માટે થોડોક સાઇડવેઝ રહી શકે છે. તો તમારા કોઈ સવાલ હોય મિત્રો તે અમને અહીંયા પૂછો. હવે આપણે મળીશું આગામી સપ્તાહે, એટલે કે 20 ફેબ્રુઆરીએ. વિડીયો વિશે તમારો જેન્યુઇન અભિપ્રાય જરૂરથી આપજો. હવે મળીએ આપણે આવતા સપ્તાહે. ત્યાં સુધી આપણે આવતીકાલે આપણા પુલવામામાં જે આપણા ભાઈઓ શહીદ થયા હતા તેમના માટે આપણે વંદન કરીશું. જય હિન્દ, વંદે માતરમ.